ગુજરાતની અંદર લેટર બોમ્બ સામાન્ય બાબત બની ગઈ છે હવે, કારણ કે કોઈ પણ નેતાને જો કોઈ બીજા નેતાથી તકલીફ થઈ છે, કોઈ અધિકારીથી તકલીફ થાય તો એક પત્ર લખી દેવામાં આવે છે. ક્યાંક એમાં નામ લખવામાં આવે છે તો ક્યાંક નામ લખવામાં નથી આવતા. આવા ઘણા બધા પત્ર જોયા છે. ક્યારેક વિપક્ષના નેતાથી કોઈ મુખ્યમંત્રી હોય કે પછી ગૃહ રાજ્યમંત્રી હોય તેમને પત્ર લખવામાં આવતા હોય છે કે આવી ઘટનાઓ અહીંયા બની રહી છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. પણ આજે વાત કરવી છે સત્તા પક્ષના જ નેતા દ્વારા એમના જ એક બીજા નેતાને પત્ર લખવામાં આવ્યો છે અને જે ભ્રષ્ટાચાર એમના વિસ્તારમાં થયો છે તેમને ઉગાડો પાડવાનો પ્રયત્ન થયો છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. અમદાવાદ પૂર્વના સાંસદ છે હસમુખ પટેલ, તેમણે જે વટવાના ધારાસભ્ય છે તેમને પત્ર લખ્યો છે અને એમના વિસ્તારમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેમને ખુલ્લો પાડવાનો પણ પ્રયત્ન થયો છે. સાહેબને કહેવામાં પણ આવ્યું છે કે તમે તમારા વિસ્તારમાં જેટલા પણ આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે તેમના ઉપર એક વખત ધ્યાન આપજો. આ પહેલીવાર કદાચ આવું બન્યું હશે કે જે સત્તા પક્ષના જે બે વ્યક્તિઓ છે એકબીજાને પત્ર લખે છે. અહીંયા ભાજપના જ જે સાંસદ છે તેમણે ભાજપના જ ધારાસભ્યને પત્ર લખ્યો છે. હવે હસમુખ પટેલે કઈ રીતે એમના જે વટવા વિસ્તાર છે ત્યાં જે રીતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેમનો ખુલાસો કર્યો છે. હસમુખ પટેલ દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે જે અમદાવાદ પૂર્વના સાંસદ છે અને જે શ્રીમાન બાબુસિંહ જાદવ, માનનીય ધારાસભ્ય વટવા વિધાનસભા. હવે શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કેવા ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે તેમની વાતચીત કરીએ. આપના વત વિસ્તારમાં આવતા ધામતવાણ ગામના આશરે 300 રહીશોની સહી સાથેની ગામના સરપંચશ્રી બાબતે નીચે મુજબની ગંભીર ફરિયાદો મને લેખિત મળેલ છે. પહેલી વાત છે, ગ્રામ પંચાયતના રેકોર્ડ પંચાયત ઓફિસની બહાર અંગત સ્થળે રાખવામાં આવે છે. બીજી વાત છે, મહિલા સરપંચશ્રીની જગ્યાએ તેમના પતિશ્રી પંચાયતનો વહીવટ ચલાવે છે. ત્રીજી વાત છે, ઇન્ડસ્ટ્રીયલ શેડ બાંધવા માટે રજા ચીઠી આપવા બાબતે તેમજ અન્ય રીતે આર્થિક ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. ચોથી બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ગ્રામજનોને કાયદાનો ડર બતાવીને અથવા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ચૂપ કરાવી દેવાય છે. ઉપરોક્ત રજૂઆત અન્વયે મેં સમક્ષ સત્તાવાળાઓનું ધ્યાન દોરીને જરૂરી કાર્યવાહી કરવા જણાવેલ છે. આવી ગંભીર ફરિયાદોની સ્થાનિક જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય તેમજ અન્ય આગેવાનો પાસેથી માહિતી મેળવીને ગ્રામજનોને યોગ્ય ન્યાય મળે તે માટે અને પંચાયતનો વહીવટ નિયમ પ્રમાણે ચાલે અને કસૂરવાર સામે ન્યાયોચિત કાર્યવાહી થાય તે માટે સક્ષમ સત્તાવાળાઓ સમક્ષ આપને રજૂઆત કરવા માટે ભલામણ છે. અને જે હસમુખ પટેલ છે એમણે એ પણ બિડાણો બાબુસિંહ જાદવને મોકલ્યા છે, જેટલા ગામના લોકો દ્વારા અલગ અલગ જે લેટર લખવામાં આવ્યા છે કે અમને તકલીફ પડી રહી છે. હવે સવાલ એ છે કે જો અહીંયા મહિલા સરપંચ છે તો પછી સરપંચ પતિ કેમ વહીવટ કરે છે? કારણ કે ક્યાંક હવે એવું લાગે છે કે લોકોને એવું લાગ્યું હશે કે અમારા ધારાસભ્ય છે તે અમારું સાંભળતા નથી, એટલે હવે અમારી પાસે એક જ રસ્તો છે કે સાંસદને મળીએ. એટલે હવે સાંસદે પગલાં લેવાની તો વાતચીત કરી છે અને સાથે જ જે બાબુસિંહ જાદવ છે ધારાસભ્ય છે વટવાના, તેમને પણ કહી દીધું છે કે તમારે કાર્યવાહી તો કરવી જ પડશે, કારણ કે લોકોએ મારા ઉપર ભરોસો રાખ્યો છે. હવે ક્યાંક ભરોસાની પણ આવી ગઈ છે કે સાંસદને એવું કહેવામાં આવ્યું છે કે તમારે કામગીરી કરાવવાની છે. જેટલું પણ અહીંયા ખોટું થાય છે, જે ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે, કહેવામાં આવ્યું છે કે જેટલા પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય છે ગ્રામ પંચાયતમાં રાખવામાં જ નથી આવતા, કોઈ બીજી જગ્યા ઉપર રાખવામાં આવે છે. મહિલા સરપંચ છે એમના પતિ જે છે એ જ બધો વહીવટ સંભાળે છે. ઘણી બધી ગેરરીતિ થાય છે. એટલે હવે જોવાનું છે કે અહીંયા ધારાસભ્ય કઈ રીતના પગલાં ભરે છે અને ખાસ જો પગલાં નહીં ભરે તો ક્યાંક એવું લાગશે કે એમને સાંસદની વાતમાં રસ જ નથી, એમને તો પોતાના જ કામ કરવા છે. અને જો આ કોઈ બાબતે પગલાં નહીં લેવાય તો પણ ધારાસભ્ય સામે સવાલ ઉઠશે કે ક્યાંક આ બધું કરાવી રહ્યા છે એમાં ક્યાંક ધારાસભ્યનો હાથ છે કે નહીં. કારણ કે જો તમે કોઈને ટકોર ના કરો, તમે કોઈને વિનંતી ના કરો કે કામગીરી કરવાની છે, કાર્યવાહી કરવાની છે, તો સવાલ સીધો જ ત્યાં જ ઊભો થાય છે. કારણ કે પત્ર સીધો જ હવે ધારાસભ્યને લખવામાં આવ્યો છે કે અધિકારીઓ કોઈને જો ગાંઠતા ના હોય તો ખાસ કરીને આપણે હવે સીધું જ ધારાસભ્યને રજૂઆત કરીએ. પણ હવે એ જોવાનું છે કે બાબુસિંહ જાદવ આ બધી જ બાબત પોતાના ધ્યાને ક્યારે લે છે અને કામગીરી ક્યારે કરાવે છે. કારણ કે હવે સવાલ અહીંયા ક્યાંક વટનો પણ બની જશે. કારણ કે સાંસદે કહી દીધું છે કે કામગીરી તો કરવાની જ છે. અધિકારીઓ કહે તો ક્યાંક જે ધારાસભ્ય છે તેમને ગાંઠતા નહીં હોય કે અધિકારી તો બોલ્યા કરે, આપણે કામગીરી નથી કરવાની, અમારે જે કરવું હશે અમે કરી લઈશું. પણ હવે અહીંયા સાંસદે ટકોર કરી દીધી છે. સાંસદની કેટલી વાત છે આ ધારાસભ્ય કાને લે છે તે જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે અને જે રીતે સાંસદે હવે ધારાસભ્યને ટકોર કરવી પડે છે તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.